નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં. આજનું જે યુથ છે એ લગ્ન કરવાથી ડરી રહ્યું છે. એમાં પણ જો કોઈ ગ્લેમરસ ફિલ્ડમાંથી બંને વ્યક્તિ આવતા હોય તો લોકોને એવું લાગતું હોય છે કે તેમની જે પર્સનલ લાઈફ છે એ ડિસ્ટર્બ થઈ જશે. પરંતુ આજે એવા કપલથી તમને રૂબરૂ કરાવવા છે કે જે બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે, સફળ છે અને એટલું જ સફળ એમનું લગ્ન જીવન પણ છે અને બંને 18 વર્ષ સાથે વિતાવ્યા છે. તો ચલો જઈએ આજના અમારા ખાસ મહેમાનને મળાવી, એમની જર્ની વિશે જાણીએ અને સરસ મજાની રેસીપી પણ શીખીએ. ચલો જઈએ આજના અમારા સિક્રેટ કિચનમાં. આજે અમારી સાથે છે ગુજરાતી ફિલ્મના ખૂબ જાણીતા, ખૂબ લોકપ્રિય અને પીઢ અભિનેતા દીપેન રાવલ અને એક્ટ્રેસ શ્વેતા રાવલ. આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે TV9ના સિક્રેટ કિચનમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને પ્રાઇડ પ્લાઝા હોટેલના एग्जीक्यूटिव शेफ रंजन पांडे जी પણ हमारे साथ है. रंजन जी, वेलकम टू TV9. TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार. और हमारे इस सीजनिंग बारबेक्यू किचन में जो कि एक अवार्ड विनिंग रेस्टोरेंट है, दीपेन जी का और श्वेता जी का स्वागत है. जैसा कि हम सब जानते हैं, आप दोनों सदियों से पावरफुल परफॉर्मेंस देते आ रहे हैं. वैसे ही हमारा पावरफुल अभी 1-2 रेसिपी लेकर के मैं आया हूँ. और पहली जो रेसिपी है वो सकरिया, जो स्वीट पोटैटो आता है, उसकी टिक्की चाट बनाने वाले हैं. मोस्टली हम आलू से बनाते हैं, पोटैटो से, लेकिन ये क्या उससे हेल्दी वर्जन है. थैंक यू सो मच. આપણે રેસીપીની શરૂઆત કરીએ. जी बिल्कुल. जो सकरिया की टिक्की चाट है उसके लिए ये स्वीट पोटैटो को मैंने बॉयल किया है और बॉयल करके इसको थोड़ा सा मैश किया है. तो इसको हम मिक्स करेंगे. એટલે બંને પોતપોતાના ક્ષેત્રમાં તો ખૂબ સફળ થયા છે અને છેલ્લા 18 વર્ષથી એકબીજાની સાથે રહી રહ્યા છે. એટલે ખાસ તો એ જર્ની આપના સુધી પહોંચાડવી છે. દીપેનજી, સૌથી પહેલો સવાલ તો આપને છે, કેમ કે તમે 150 જેટલા નાટકો કર્યા, 70 જેટલી સિરિયલ્સ કરી છે, 50 જેટલી તમે ફિલ્મ કરી છે અને આટલા વર્ષોથી તમે આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો, તમારું યોગદાન આપી રહ્યા છો. આમાં એવું છે કે જ્યારે શરૂઆત કરી હોય ત્યારે ઓબ્વિયસલી મેં નાટકથી કરી હતી. ત્યારે એક જ વસ્તુનો નિર્ણય કરેલો કે ભાઈ આ ફિલ્ડમાં પગ મૂક્યો છે, મારે મારા 100% એફર્ટ આપવાના છે અને ડેડિકેશનથી કામ કરવાનું છે અને શીખતા રહેવાનું છે. બસ આ જર્ની આ જ રીતે પસાર થઈ છે. બિલકુલ. શ્વેતાજી, તમારી જર્ની એક્ટિંગની, મોડેલિંગની કેવી રીતે શરૂ થઈ? પહેલાં હું ડ્રામા કરતી હતી. ડ્રામાથી મને કોઈ એવું કીધું કે તમારી હાઇટ સારી છે તો તમે મોડલિંગમાં કેમ ટ્રાય નથી કરતા. એટલે હું ડ્રામામાંથી પછી મોડલિંગમાં અને ફેશન શો ને એમાં હું આવી અને પછી ધીરે ધીરે હું અમદાવાદ શિફ્ટ થઈને બસ મારી જર્ની એવી રીતે સ્ટાર્ટ થઈ આગળ. બિલકુલ. એટલે બંને તમારા ફિલ્ડમાં તો ખૂબ સફળ છો, લોકો તમને ખૂબ પ્રેમ આપી રહ્યા છે. તમારી આ જે લવ સ્ટોરી છે 18 વર્ષ પહેલાં કેવી રીતે શરૂ થઈ હતી? અમે લોકો એક પ્રોજેક્ટમાં ભેગા થયા હતા પહેલી વાર. ત્યારે મેં જ્યારે પહેલી વાર એને જોઈ, ઓબ્વિયસલી મારી હાઇટ વધારે એટલે જલ્દી મારા હાઇટની છોકરીઓ આપણને મેચ થાય નહીં અને આની હાઇટ પણ હતી અને અમારા લોકોની વેવલેન્થ પણ મળતી હતી. એટલે પછી હું એના તરફ એટ્રેક્ટ થયો અને મેં રજૂઆત કરી કે ભાઈ તેને મેં સીધું જ પૂછ્યું કે મારી સાથે તારે મેરેજ કરવા છે અને બસ આ રીતે અમારા લગ્ન જીવનની જર્ની શરૂ થઈ. બિલકુલ. તો શ્વેતાજી, ત્યારે તમને શું ફિલિંગ આવી હતી? તમે ફટાફટ હા પાડી હતી કે તમે થોડો વેઇટ કરાવ્યો? મેં એવું કીધું કે હા હું જવાબ આપીશ. એટલે મેં હાય નહોતી કીધી, નાઈ નહોતી કીધી અને પછી અમુક સમયમાં અમે લગ્ન પણ કરી લીધા. આજે પણ મને ક્યારેક કહેતી હોય છે મેં તને હા પણ નથી પાડી ને ના પણ નથી પાડી, છતાં બી લગ્ન કરી લીધા. તો એ સમય એક્ઝેક્ટ તમે જે વર્ડ એમને કહ્યા હતા એ તમે અત્યારે ફરી કહી શકો? હા બિલકુલ, કારણ કે મને તો યાદ જ છે. હા, હજી મારે જવાબ લેવાનો બાકી છે ને. અરે હા, અહીંયા તમે હા કે નાનો જવાબ આપી દો. શ્વેતા, હું સાચું કહું, તું મને ખૂબ પસંદ છે. તું મારી સાથે લગ્ન કરીશ? હા. અરે વાહ. इतनी आसानी TV9 ના મંચ से પરથી इतनी आसानी જે से हाँ नहीं પ્રપોઝલ છે बोलना. એનું આસાનીથી અહીંયાથી હા પડી. બિલકુલ 18 વર્ષ પછી હા. અને હવે આપણે સાથે સાથે એ પણ જોઈએ કે રંજનજી રેસીપીમાં કેટલા આગળ વધ્યા છે. Yes, રંજનજી, yes. રેસીપી આપણી ક્યાં પહોંચી? इसमें थोड़ा सा स्पाइसी करने के लिए मैंने चॉप चिलीज लिए हैं और साथ में थोड़ा सॉल्ट ऐड किया है. इसके साथ में मेरे पास छोले हैं जो उसको और अच्छा बनाएगा, तो वो हम ऐड करने वाले हैं. દીપેનજી, જનરલી એવું થતું હોય છે કે તમે બંને એક જ ફિલ્ડમાં કામ કરો છો એટલે તમને જોડે ટાઈમ પણ ઓછો મળતો હશે અને જ્યારે ટાઈમ મળે ત્યારે તમારો ક્વોલિટી ટાઈમ બંનેનો કેવો હોય? તમે શું કરતા હોવ? અમે લોકો જ્યારે કામમાંથી ફ્રી હોઈએ અને ઘરે હોઈએ ને ત્યારે સૌથી પહેલાં તો અમે બંને અમારી રીતે વાતો કરીએ મસ્ત મજાની કે ભાઈ એણે શું કર્યું, મેં શું કર્યું, આટલા દિવસ આપણે કેવી રીતે તારા પસાર થયા, મારા પસાર થયા અને પછી
અમે લોકો ટાઈમ મળે રીતે બહાર ફરવા જઈએ, જમવા જઈએ, આવું બધું. અચ્છા, તો શ્વેતાજીના હાથનું તમને શું ભાવે છે સૌથી વધુ? બધું જ ના, almost કોઈ બધું એક જ ભાવે. રેસીપી. તમે અત્યારે બચી રહ્યા છો જવાબમાંથી. ના, એટલા માટે કે મને ખરેખર કંઈ આવડતું છે નહીં, જે મળે બધું ભાવે જ છે. તો શ્વેતાજી, તમારા માટે ક્યારેય કઈ દીપેનજી બનાવે છે સ્પેશિયલ ના, હજુ ક્યારે? સુધી તો ક્યારેય નથી બન્યું. બોલો. મને આવડતું જ નથી તો બનાવો કેવી રીતે? તો તમે અત્યારે શીખી શકો છો ને રંજનજી પાસેથી. અત્યારે જે આ રેસીપી છે તમે તો એમાંથી. પૂછ્યું એ હું એક વસ્તુ યાદ કરીશ કે શ્વેતાના હાથનું મને ઢોકળીનું શાક બહુ ભાવે. અરે વાહ, કાઠિયાવાડી ઢોકળીનું છે. વાહ. अभी घर पे किसकी पसंद का बनता है, आपकी पसंद का या मैम की पसंद का? मेरी हर एक में पसंद हाँ ही होती है, इसलिए उसको उस बाबत का कोई टेंशन है ही नहीं. जो बनेगा वही खाना है. हाँ, बिल्कुल बिल्कुल. मतलब सारे हस्बैंड की जैसा आपका भी वही हाल है. हर हस्बैंड का वही होता है ना. શ્વેતાજી, તમને વારંવાર આમ કોઈ કમ્પ્લેન થતી હોય એવું ક્યારેય થાય છે? તો તમારી પાસે આજે સારો મોકો છે કહેવાનો. એટલે એવું છે કે શૂટિંગમાંથી જ્યારે ઘરે હોય છે ફ્રી, એટલે એમને ઊંઘવાનું બહુ જ પસંદ છે. ઓકે. એટલે કુંભકર્ણની જેમ ઊંઘવાનું વધારે પસંદ કરે છે, એટલે મને એ નથી ગમતું. તો દીપેનજી, હવે એ પસંદ નથી તો તમે શું કરશો હવે મેડમ માટે? આટલા વર્ષોથી કહું છું, ફરીથી કહું છું, પ્રયત્ન કરીશ. અને કમ્પ્લેનમાં બીજી એક કમ્પ્લેન એની ખાસ હોય, મારું કશું તું સાંભળતો જ નથી, અરે, હા, એ જે ઇન જનરલ કોમન છે. એટલે તમે એને લાઇટલી જ લઈ લો છો કે આ બધા આવું જ કહેતા હોય? લાઇટલી નથી લેતો, ગંભીરતાથી જ લઉં છું, પણ એ વાત કોમન છે એટલે કોમન રહેવાની જ સાંભળે છે. છે, ગંભીરતાથી લે છે બધું જ, પણ અમલમાં નહીં લેવાનું. ગુજરાતી છેલ્લો શો ફિલ્મ કે જે ઓસ્કારમાં સત્તાવાર રીતે નોમિનેટ થઈ એન્ટ્રી પામી, એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે પણ ખૂબ ગર્વની વાત કહી શકાય. બિલકુલ. અને એ ફિલ્મમાં તમારું ખૂબ સરસ પાત્ર. એ ફિલ્મ પછી તમારી લાઈફમાં કંઈ ચેન્જ આવ્યા? હા, બિલકુલ. અને હું તમને એક બીજી જાણ કરીશ કે એ વખતે ભારત દેશમાંથી કોમ્પિટિશનમાં બે બહુ જ મોટી ફિલ્મ કહેવાય કે જેને લોકોએ બહુ એપ્રિશિએટ કરી હતી. એવી ફિલ્મ હતી એક RRR અને કાશ્મીર ફાઇલ્સ. આ બંનેને બીટ કરીને આપણી ગુજરાતી ભાષાની આ ફિલ્મ છેલ્લો શો ત્યાં ગઈ હતી. હવે જ્યારે તમે થિયેટરથી એક્ટિંગની જર્ની શરૂ કરી હોય અને એનું ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન કહેવાય ઓસ્કાર, જે નોર્મલી કહેવાતું હોય છે, ત્યાં પહોંચ્યા પછી એક વસ્તુ એવી થઈ, એટલે એક અંદરથી તમને સંત જેવી ફિલિંગ આવવા માંડે. એટલે એમ થાય કે બસ આપણે હવે માત્ર ને માત્ર કામ કરો, દિલથી કામ કરે રાખો. સાથે સાથે એક રિસ્પોન્સિબિલિટી પણ આવી જાય, કેમ કે આટલી મોટી વાત કહી શકાય ઓસ્કારમાં એન્ટ્રી પામવી, બિલકુલ. એમાં તમે એક્ટ બિલકુલ. કરેલું છે એ ફિલ્મમાં, એટલે ત્યાર પછી ઓડિયન્સની પણ થોડી એક્સપેક્ટેશન્સ હોય કે હવે Yes. કંઈક નવું લઈને આવશે, બિલકુલ. ડિરેક્ટરની પણ નવી હોય, તો એ કંઈ તમારે ફેસ કરવું પડ્યું છે? ફેસ કરવું પડ્યું છે એટલે કે ધારો કે આજે હું તમારી સામે ઇન્ટરવ્યૂ આપી રહ્યો હોઉં અથવા તો ટોક કરી રહ્યો હોઉં, તો મારે બહુ જ જવાબદારીપૂર્વક શબ્દોનો ઉપયોગ કરવો પડે. કારણ કે જ્યારે તમે આ સ્થાન પર હો છો ત્યારે તમને જે ફોલો કરતા હોય અથવા તમને જે ગમાડતા હોય ને, એમને સાચા રસ્તે લઈ જવાની જવાબદારી પણ તમારી હોય છે. રાઈટ, બિલકુલ. શ્વેતાજીને પણ સવાલ છે, પણ એ પહેલા આપણી રેસીપી ક્યાં પહોંચી છે આપણે એ જાણી લઈએ. ये રંજનજી, देख હવે શું सकते हैं, मैंने કરીશું? इसकी टिक्कीज बना ली है छोटी छोटी. अब इसको हम देसी घी में सेलो फ्राई करने वाले हैं थोड़ा सा. उसके बाद इस पे हम सारे मसाले डालेंगे. બિલકુલ. ઓકે. શ્વેતાજી, કોઈ પણ કપલ જ્યારે એક જ ફિલ્ડમાં કામ કરતા હોય તો તેમનું ડ્રીમ હોય કે કોઈક એક મૂવીમાં એમને જોડે કામ કરવા મળે, અને તમારું એ ડ્રીમ પૂરું થયું. ગોતીલોમાં તમે બંને સાથે છો, તો એ સેટ પરનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કેમ કે ઘર પર તમે જે રીતે રહેતા હોય અને સેટ પર એ બંને બહુ અલગ હોય છે, અને કેવી રીતે અલગ પણ પડે છે, અને સેટનો એક્સપિરિયન્સ? એટલે એમાં એવું છે કે ઘર જેવી જ મને તો ફિલિંગ આવતી હોય છે. એટલે કેવું કે આમ ફ્લોર ઉપર મને એમ કે આમ કરતા મેં કીધું હું નહીં કરું, હું અહીંયા કો આર્ટિસ્ટ છું, એટલે આમ ઘર જેવું જ ફીલ થતું હોય એમ. હા, અને એમાં પણ તમે હસબન્ડ વાઈફ જ છો, એટલે હા. એ કંઈ અલગ લાગ્યું તમને એ કેમેસ્ટ્રીમાં અને રિયલ કેમેસ્ટ્રીમાં? ના, એમાં કંઈ અલગ હોતું જ નથી. ઈઝી થઈ ગયું હશે? હા, Real એમાં husband easy wife થઈ હોય જતું તો? હોય છે. બહુ સાચું કહું ને તો આ રીતનું ડ્રીમ બધાને હોય. અમારું તો ઘણી બધી વાર પૂરું થયું છે. અમારી કદાચ કપલ તરીકેની અને હસબન્ડ વાઈફના કેરેક્ટર તરીકેની જ આ કદાચ ચોથી ફિલ્મ હોવી જોઈએ, અને એ બાબત અમે લખી રહ્યા છીએ. અને કાયમ પછી આવી રીતે 2, 3, 4 થાય ને એટલે અમે લોકોમાં ખાસ હું તો એવું એમને કહેતો હોઉં છું કે અરે યાર, ઘરે પણ મારે એક વાઈફ અને શૂટિંગમાં પણ એક વાઈફ, સાલું મને એક્ટિંગ કરવાનો જ મોકો નહીં મળે. જેમ ઘરમાં રહીએ છીએ એમ અહીંયા રહેવાનું એમ. એટલે મારો સવાલ એ જ હતો કે ક્યારે એવું ફીલ થાય છે કે હવે કોઈ જોડીદાર બદલો એમ? ના ના, એટલે At least એમને તો movie-માં. બહુ જ ફીલ થતું હોય છે. ફ્લોર ઉપર એમ કહેતા હોય
કે યાર ઘરે એ જ ને અહીંયા એ જ વાઈફ. અચ્છા, તો શ્વેતાજી તમને ક્યારે આમ ઇન્સિક્યોરિટી થાય છે? કેમ કે મોટા ભાગે તમે 3-4 ફિલ્મ એઝ અ હસબન્ડ વાઈફ સાથે કરેલી છે, જ્યારે બીજા કોઈ એક્ટ્રેસ હોય એમની જોડે હોય તો તમને એવું ક્યારે ફીલ થાય છે? ના ના ના, મને એવું કંઈ ફીલ નથી થતું. તમને દીપેનજી? ક્યારે નહીં, ક્યારે નહીં. રંજનજી સરસ મજાની રેસીપી છે રેડી કરી રહ્યા છે. રંજનજી, અભી શું કર્યું હવે? टिक्की सेलो फ्राई हो गई है, उस पर मैं छोले डाल रहा हूँ अभी. તો દીપેનજી, અત્યારે જે પ્રકારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ખૂબ સારી રીતે ગ્રો થઈ છે અને તમે બોલિવૂડની ફિલ્મ સાબરમતી રિપોર્ટમાં પણ કામ કર્યું છે, એ ફિલ્મનો તમને એક્સપિરિયન્સ કેવો રહ્યો? કેમ કે આખું હિન્દીનું કદાચ સેટઅપથી લઈને શૂટિંગનું એ બધું અલગ થઈ જતું હશે. બિલકુલ, બિલકુલ. એ તમારો એક્સપિરિયન્સ થોડો શેર કરો. સી આ પહેલાં પણ હું મુંબઈ 5-6 વર્ષ મેં કામ કરેલું છે અને મોટા 2-4 પ્રોડક્શન હાઉસ સાથે કામ કરેલું છે. ઇવન આપણે વાત થઈ પ્રમાણે છેલ્લો શોમાં પણ કામ કરેલું છે. મજાની વાત એ રહી કે આપણી ઇન્ડસ્ટ્રી ખરેખર નવી વાર્તાઓ સાથે આવે છે, નવા કોન્સેપ્ટ સાથે આવે છે, નવી ટેકનોલોજી સાથે આવતી થઈ છે. એ બહુ સરસ અને મોટી વાત છે. વાહ. रंजन जी सरस मजानी रेसिपी છે રેડી કરી છે, હમણાં जी इसमें મસાલા मैंने એડ थोड़ा કરે सा છે. स्वीट दही डाला है. बिल्कुल. इस चाट में मैं भी अभी ऐड करने वाला हूँ इमली और खजूर की चटनी जो मदर्स का बना हुआ है. आप किसी भी चाट में इसको यूज़ कर सकते हैं, ये आपका टेस्ट इम्प्रूव करता है. तो आप देख सकते हैं. એટલે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે, એટલે તમને ગરમા ગરમ ભજીયા, કબાબ કે પછી પકોડા ખાવાની ઈચ્છા થતી હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે મધર્સ રેસિપીની ખજૂર આંબલીની જે ચટણી છે એ તમારા મોન્સૂનને એકદમ ચટપટું બનાવી દેશે. અને આ જે ચટણી છે કોઈ પણ સ્ટાર્ટર્સ સાથે તમે એકદમ ખાઈ શકો છો, એકદમ ટેસ્ટી પણ લાગશે. અને આ ચટણીમાં જે પણ સામગ્રી એડ કરી છે એકદમ શુદ્ધ અને સાત્વિક છે, એટલે સ્વાદ પણ મળી રહેશે અને તમારી હેલ્થ પણ ફિટ રહેશે. મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. અને તમારે ખાસ કરીને ડાયટ ફોલો કરવાનું હોય તો એ તમારું રૂટીન કેવું હોય છે, કે પછી તમે નોર્મલ જ જે ખાવાનું હોય એ ખાતા હોવ છો? નોર્મલી હું ખાસ પ્રિફર કરું છું કે ભાઈ ઘરનું ખાવાનું જે છે એ જ ખાઉં, જે હેલ્ધી હોય. વાહ, ખૂબ સરસ. આપણે ખાવાની વાતો કરી રહ્યા છીએ અને સરસ મજાની રેસીપી રેડી થઈ ગઈ છે. यम्मी चाट रेडी है, चकरिया टिक्की चाट. બહુ જ સરસ છે અને બહુ જ સરસ વાત છે. અને ઉપર જે ચટણી નાખી છે ને ખજૂર આંબલીની, અદ્ભુત ટેસ્ટ આવે છે. દીપેનજી, શ્વેતાજી, જે રીતે રંજનજીએ પહેલી રેસીપી બનાવી, આઈ એમ શ્યોર કે તમે એક્સાઇટેડ હશો કે હવે નેક્स्ट રેસીપી કઈ છે. बिल्कुल. રંજનજી પાસેથી જાણીએ કે હવે આપણે શું બનાવવાના છીએ. जो हमारी अगली रेसिपी है वो बहुत ही कलरफुल होने वाली है. जैसे हम इंडियन सब्जियां खाते हैं वैसे ही मैं इसको इंडियन स्टाइल में बनाऊंगा, लेकिन इसका नाम है सब्ज बिलायती, ताकि इसका जो हेल्थ कॉन्शियस है, हेल्थ वो बढ़े. બિલકુલ और एक सेलिब्रिटी के लिए इससे अच्छी बात क्या है कि सब कुछ हेल्दी हो. બિલકુલ. રાઈટ. तो ये अगली रेसिपी हम शुरू करते हैं. દીપેનજી, અત્યારે ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગના સારા સારા કલાકારોની એવી કમ્પ્લેન હોય છે કે એમને કામ નથી મળતું, અને તમે છેલ્લા 25 કરતાં પણ વધારે વર્ષથી આ જ ઇન્ડસ્ટ્રીમાં છો, સરસ મજાનું કામ કરો છો. આ સિવાય તમારો કોઈ બીજો બિઝનેસ પણ નથી, માત્ર એક્ટિંગથી તમે આટલા વર્ષો સર્વાઈવ કર્યું. તો તમને શું લાગે છે કે એવું તો તમારામાં કઈ ક્વોલિટી છે, કઈ એવી તમારી સ્ટ્રેન્થ છે કે જે અત્યાર સુધી તમને ટકાવી રાખ્યું? સૌથી મહત્ત્વની વાત એ છે કે એક્ટિંગ એને છે ને લોકો રમતની જેમ લઈ લેતા હોય છે કે આવ્યા સ્ક્રીન પર આવ્યા એટલે અમે થઈ ગયા હીરો. નહીં, તમારે ગંભીરતા રાખવી પડે છે. એ બધા ફલક પર એક સાથે હું કામ કરું છું એટલે આટલા વર્ષોથી હું સર્વાઈવ કરી શકું. અને પર્સનલ લાઈફમાં સ્વાભાવિક છે કે સૌ કોઈને નાની મોટી અનબન થતી જ હોય છે, તો એવા ખાસ કયા ટોપિક્સ છે કે જેના પર તમારે વારંવાર અણબનાવ બની જતો હોય ને પછી મનાવે કોણ સૌથી પહેલાં? આપણા દર્શકો છે એમને પણ ખબર હશે, મનાવવાની જવાબદારી માત્ર મેલની જ હોય છે, એટલે હંમેશા હું જ મનાવતો હોઉં છું. વાદ વિવાદમાં તો એવું છે કે ભાઈ જ્યારે બે વ્યક્તિઓ જોડે રહેતા હોય ને ત્યારે 24 કલાક જ્યારે જોડે રહે એટલે અમુક વાતો ગમે, અમુક વાતો ન ગમે, એ હોવાનું જ અને એ રહેવાનું છે. અને હવે લાઈફમાં બીજા કોઈ તમારા ડ્રીમ કે હજુ આ કરવાનું છે, આ કરવાનું છે, બંને એક જ ઇન્ડસ્ટ્રીમાં છો તો બંને મળીને કંઈક તમારો ગોલ સેટ કર્યો છે કે હવે આપણે ફ્યુચરમાં આવું કંઈ પ્લાનિંગ કરીશું? યસ, અને સાથે મળીને અમે લોકો ભવિષ્યમાં એક સારું પ્રોડક્શન હાઉસ ખોલવા માંગીએ છીએ, જેમાં સારી મૂવી, ફેમિલી ઓરિએન્ટેડ ઓડિયન્સ મળી રહે એવા પ્રકારની મૂવી બનાવવાનો અમારો ફ્યુચરનો પ્લાન છે.
હવે જે યંગસ્ટર્સ છે કે જે આ ફિલ્ડમાં આવવા માંગે છે એમને ઘણી બધી મૂંઝવણ હોય છે, કેમ કે દરેક લોકો આવી રીતે સર્વાઈવ નથી કરી શકતા, એટલે એમને પણ ડર લાગતો હોય કે ફિનાન્શિયલી શું આ પૂરતું છે, તો એવા લોકોને તમે શું ગાઈડન્સ આપવા માંગશો? એવા લોકોને હું માત્ર એટલું ગાઈડન્સ આપવા માંગીશ કે શરૂઆતના સ્ટેજ પર જો તમને ક્યાંક ને ક્યાંક તકલીફ પડતી હોય તો તમે કોઈક પાર્ટ ટાઈમ જોબ અથવા તો એવું કંઈક સોર્સ, ઇન્કમનો સોર્સ ચાલુ રાખો અને સાથે સાથે આમાં મહેનત કરતા રહો. પણ એક્ટિંગને ડેપ્થમાં શીખવી બહુ જરૂરી છે. લુક, બોડી બધું સપોર્ટિવ છે, પણ તમારી એક્ટિંગની સ્કિલ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને એના પર ધ્યાન આપો. रंजन जी, आपको कोई सवाल है तो आप पूछ सकते हो. बिल्कुल. जो जैसे हम घर पे रहते हैं एज अ फैमिली, तो क्या सबसे ज़्यादा मैटर करता है कि आप अच्छे से रहे, एक दूसरे को सपोर्ट करके कैसे रह सकते हैं? एक दूसरे को सपोर्ट करके रहने की जो बात है उसमें ऐसा है, सीधी बात है कि जिसकी भी गलती है वो गलतियों को ना देखकर अपनी अच्छाइयों को देखते रहें और दोनों में से कोई भी एक को ना गलती भाई माफ़ कर दो, भूल हो गई कहना आना चाहिए. વાહ, તમે સરસ મજાની વાત કરી એટલે મને યાદ આવ્યું. શ્વેતાજી, તમને સૌથી કોઈ સારી ક્વોલિટી, કેમ કે ન ગમતું તો તમે શરૂઆતમાં જ કહી દીધું, પણ દીપેનજીની સૌથી જે સારી ક્વોલિટી હોય એ કઈ લાગે છે તમને? એ મને છે ને, મીન્સ કે મને એટલે ફેમિલીમાં બધાને દરેક વસ્તુમાં સપોર્ટ કરે છે. ઓકે, અને દીપેનજી તમને? એ તો મને દરેક વાતમાં સપોર્ટ કરે છે. નહીં, એટલે મારી કઈ ઘણી ક્વોલિટી બધી સૌથી વધારે ગમે છે તમને? મને એમની ક્વોલિટી કઈ ગમે છે એ હંમેશા છે ને નિખાલસ રહે છે અને કહીએ ને કે ભાઈ કોઈ એક વ્યક્તિ પોતાના એક્ટિંગના કરિયરમાં શરૂઆતમાં ફૂલ કામ મળતું હોય ત્યારે ઘરની જવાબદારી સમજી અને પોતે એણે બાળકનો જન્મ થયો ત્યારે અમુક વર્ષો માટે એણે ફેમિલીને ધ્યાન આપવા માટે એ ફિલ્ડમાં બ્રેક લીધો હતો. ઘણા એવા હોય છે કે નહીં ભાઈ હું મારું કામ પણ ચાલુ રાખીશ અને બાળક પણ સચવાશે, પણ નહીં, એણે એનો પૂરતો સમય બાળકને આપ્યો, ફેમિલીને આપ્યો. આ ક્વોલિટી અત્યારે બહુ ઓછા લોકોને મળતી હોય છે, જે મને મળી છે. હું ખુશનસીબ છું. વાહ. એટલે શ્વેતાજી, મને એ જ સવાલ થયો કે મૂવીમાં કામ કરું, કેમ કે શિફ્ટ પ્રમાણે કામ હોય, ક્યારેક નાઇટ શિફ્ટ હોય, મોર્નિંગમાં જવાનું હોય, તમારા સનની રિસ્પોન્સિબિલિટી હોય, તમે જે રીતે કહ્યું કે જોઈન્ટ ફેમિલી છે તો એ બધી રિસ્પોન્સિબિલિટી હોય, તો એ બધું તમે એક્ટિંગની સાથે સાથે કેવી રીતે મેનેજ કરો છો? એટલે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનો એક અલગ જ મજા છે. એટલે કોઈ ટેન્શન વગર હું કામ કરી શકતી હતી અને મારા ઇનલોઝનો બહુ જ મને સપોર્ટ રહ્યો છે. દીપેનજી, તમારે રંજનજીને કંઈક પૂછવું હોય તો તમે પૂછી શકો છો, કેમ કે આટલું સરસ ખાવાનું બનાવે છે ને તમે તો સહેજ પણ નથી બનાવતા, તો તમે કંઈક પૂછી શકો, એમને કંઈ શીખી શકો. बेसिक घर में लोगों को खुश करने के लिए इजी हो ऐसा क्या बना सकते हैं? सबसे सिंपल है, आप सैलड बना सकते हैं, उसमें ज़्यादा कुछ करना नहीं होता है, सब कुछ मिक्स कीजिए और उसमें ड्रेसिंग डाल दीजिए, थोड़ी सी लेमन जूस, चाट मसाला वो डाल के और चटपटा हो जाएगा, थोड़ा काला नमक और हेल्दी भी हो जाएगा. ये कभी कभी ना मुझे बचाने के लिए अच्छा आइडिया दिया है, मैं इसका ट्राई करूँगा. हाँ, जब टाइम नहीं हो तो ये फट से बना के दे देना. પણ એમાં Yes. उसमें क्या है कि कौन सी चीज़ कहाँ पे पड़ी है वो भी तो पता होना चाहिए ना. એટલે તમે ત્યારે બાજુમાં ખાલી ઊભા રહેજો અને હા, બધી એટલે હવે એવું જ વસ્તુઓ કંઈક કરવું પડશે. આ ટિપ્સથી હું ગર્વ થઈ ગયો છું. 1 મિનિટ, તું મને ખાલી આઈટમ આપ, હું બનાવી આપું. હવે તમારા બંનેના આગામી પ્રોજેક્ટ્સની આપણે વાત કરી, તો કયા પ્રોજેક્ટ્સ પર તમે અત્યારે કામ કરી રહ્યા છો ને આગામી કઈ કઈ ફિલ્મો આવી રહી છે? હમણાં જ અમારી એક ફિલ્મ અમે બંને સાથે હસબન્ડ વાઈફના રોલમાં કરી છે, એવી ગોતીલો, જે રિલીઝ થઈ ચૂકી છે અને ઓડિયન્સે એને સરસ રીતે એપ્રિશિએટ કરી છે. હું TV9ના દર્શકોને કહીશ કે જો તમે ગોતીલો ફિલ્મ જોઈ ના હોય તો જરૂરથી જોઈ આવો થિયેટરમાં. અને આ પહેલી કદાચ એવી ફિલ્મ હશે કે જેમાં એક પણ પાત્ર તમને નેગેટિવ નહીં મળે અને કોઈ હીરો નથી, કોઈ હિરોઈન નથી, બસ આખી એક ફેમિલીની વાત છે. જરૂરથી જોજો. અદ્ભુત. દીપેનજી, આટલા વર્ષો તમે આ ઇન્ડસ્ટ્રીમાં કાઢ્યા, ત્યાર પછી તમે આ ઇન્ડસ્ટ્રીને અત્યારે કેવી રીતે જુઓ છો? કેવી રીતે આપણું કામ થઈ રહ્યું છે? બોલિવૂડની વાત કરીએ કે સાઉથની ફિલ્મોની વાત કરીએ, એટલું બધું હજુ એક્સપાન્ડ નથી થયું, હજુ ગ્રો કરી રહી છે, પણ તમારે જો કંઈ કહેવું હોય કે ઇન્ડસ્ટ્રીમાં આ કંઈ ચેન્જીસ કરવાની જરૂર છે અથવા તો આ ખૂબ સારી આપણી ઇન્ડસ્ટ્રીની વાત છે, એવું તમે ઓબ્ઝર્વ કર્યું હોય તો? બિલકુલ. આપણી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે એક બહુ સારી વાત એ થઈ રહી છે કે નવા નવા પ્રયોગો, એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે. નવા ડિરેક્ટર્સ, નવા ફાલ જે આવે છે એ પોતાને એક સરસ મજાનું વિઝન લઈને આવે છે, સારી ટેકનોલોજી સાથેની ફિલ્મો બનાવે છે. બહુ જ સુંદર રીતે કામ થઈ રહ્યું છે. એક વસ્તુ ખાલી મને મનથી કહેવાની ઈચ્છા થાય છે
કે ઇન્ડસ્ટ્રીમાં અમુક બધા લોકોએ એક સાથે થવું પડશે અને ઇન્ડસ્ટ્રીના મોટા ફલક પર વિચારવું પડશે. દીપેનજી, શ્વેતાજી આપણી વાતોમાં રંજનજીએ સરસ મજાની કલરફુલ રેસીપી છે બનાવીને રેડી રાખી છે. હવે તમે ટેસ્ટ કરીને કહો કે કેવી देख લાગે. सकते हैं सब्ज बिलायती देसी ग्रेवी में विदेशी सब्जियों के साथ. દેખાય છે તો એકદમ મસ્ત યસ. કલરફુલ, બહુ જ મસ્ત છે. વાહ, મસ્ત ટેસ્ટ છે. सर तुमने एक बात पूछवी है हमारा, मुझे पूछना है ये कि सब आइटम हम बनाते हैं ना घर पे तो अच्छी तो बनती है, जैसे एज एन एग्जांपल ये तो बहुत बढ़िया है, इसमें जो स्वाद आता है, जैसे नॉर्मली बात की जाए तो भाजी पाव वो बाहर का खाओ और घर का खाओ फर्क क्यों होता है? अच्छे से बना हुआ फिर भी वो टेस्ट नहीं मिलता जो आप लोगों के हाथों का जादू होता है वैसा. बिल्कुल जादू तो होता है, लेकिन घर पे बनाते हैं जैसे हम होटल में बनाते हैं तो वो प्रोफेशनल स्टाइल में बनाते हैं. हाँ, जैसे बाहर बनता है उसमें हम ज़्यादा थोड़े मसाले डालते हैं, ज़्यादा बटर डालते हैं. आप घर पे बनाते हैं वो लिमिटेड थोड़ा सा बनाते हैं, इसलिए. और उसको क्या जैसे हम चाय ही बनाते हैं, अगर आप थोड़ी देर बना के निकाल लेंगे तो टेस्ट नहीं आएगा, लेकिन जो बाहर बनाते हैं वो उसको बहुत देर तक खौलाते रहते हैं अच्छे से, तो कितना अच्छा टेस्ट आता है. वैसे ही अच्छे से अगर कुक करेंगे और सारे मसाले परफेक्ट होंगे तभी वो जाके परफेक्ट होगा. जो हम लोग बनाते हैं वो सदियों से हम 20 साल से करते आ रहे हैं, इसलिए परफेक्ट होता है. રંજન સર થેન્ક યુ સો મચ. અને તમે લોકોએ પણ સરે જે રીતે કહ્યું એ રીતે સ્વાદિષ્ટ વાનગીઓ તમે જાતે બનાવવા માંગતા હો તો તમે દર રવિવારે બપોરે 2:25 5 સ્ટાર તડકા TV9 ગુજરાતી પર જોવાનું ભૂલતા ભૂલતા નહીં. નહીં. દીપેનજી, શ્વેતાજી, આજે આપણે સરસ મજાની રેસીપી છે એ શીખી છે અને સરસ મજાની વાતો પણ કરી છે. પરંતુ શ્વેતાજી, તમને જે કમ્પ્લેન હતી કે સર કંઈ બનાવતા નથી, એટલે ખાસ સર કંઈક નવી રેસીપી બનાવે એના માટે જ મધર્સ રેસીપી તરફથી તમને મળે છે આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. જરૂરથી હું એમના માટે કંઈક બનાવવાનો ટ્રાય કરીશ. કેમ કે મધર્સ રેસીપી છે પ્રેમનો સ્વાદ. યસ. દીપેનજી, શ્વેતાજી, શરૂઆતમાં જ મેં આપને કહ્યું હતું કે સ્વાગત છે અમારા સિક્રેટ કિચનમાં. રેસીપીની વાત કરી, ઇન્ડિવિજ્યુઅલી તમને ઓડિયન્સ છે ઓળખી રહી છે, પરંતુ છેલ્લા 18 વર્ષથી તમે બંને એકમેકની સાથે છો. એકબીજાને કેટલા ઓળખો છો કે શું હજુ પણ નથી ઓળખતા, એ માટે સ્પેશિયલ તમારા બંને માટે જે પણ અમારે અહીંયા કપલ ગેસ્ટ આવતો હોય છે એમના માટે અમે રેપિડ ફાયર રાઉન્ડ છે રાખતા હોઈએ છીએ. તો તમારા માટે પણ ખાસ આ રેપિડ ફાયર રાઉન્ડ છે રાખ્યો છે, જેમાં હું ફટાફટ તમને ક્વેશ્ચન કરીશ અને એટલા જ ફટાફટ તમારે આન્સર આપવાના છે. આર યુ રેડી? રેડી. ઓકે. દીપેનજી, સૌથી પહેલો સવાલ તમને છે કે તમે વાત કરી હતી કે તમે એમને પ્રપોઝ કર્યું સીધું જ એમને જોઈને, એ તારીખ કઈ હતી? 12 ઓક્ટોબર. સાચું ખોટું છે? ખોટું 18 મે. તમે ખોટું બોલ્યા. શ્વેતાજીએ પહેલા જ કીધું હતું કે એમને કંઈ નહીં ખબર હોય અને એવું જ થઈ રહ્યું છે. શ્વેતાજી, તમારે દીપેનજીને જો એક વર્ડમાં ડિસ્ક્રાઇબ કરવા હોય એ તો એ શબ્દ કયો છે? સ્ટ્રેટ ફોરવર્ડ છે. તમે? એવરીથિંગ ફોર મી. દીપેનજી, જ્યારે શ્વેતાજી ખુશ ના હોય, સેડ હોય, તો તમને કેવી રીતે ખબર પડે કે એ આજે એનું મૂડ નથી બરાબર? એકદમ આમ ગુમસુમ બેસી જાય એટલે આપણને ખબર પડી જાય આ મૂડ બદલાયો. અને તમને કેવી રીતે ખબર પડે? એને એવું કંઈ હોતું નથી. દીપેનજીનું એક સોંગ કે જે એમને ખૂબ ગમતું હોય અને ખાસ તો અત્યારે જે મોન્સૂનની સિઝન છે એમાં એક સાંભળતા હોય એવું એક સોંગ. એવું તો કોઈ છે નહીં. કોઈ દિવસ મેં સોંગ સાંભળતા બહુ રાઈટ? Right, નથી તમે right. સોંગ સાંભળતા? ના, Right. એવું તો કોઈ શ્વેતાજી particular કોઈ નહીં. સાંભળતા હોય એવું સોંગ? એનું સૌથી ગમતું ગીત છે ચુરા लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम. અને જ્યારે પણ દીપેનજી ખુશ હોય તો એ તમારા માટે શું કરતા હોય છે? કંઈ ખાસ કંઈ કર્યું નથી હજુ સુધી. એમને કમ્પ્લેન જ છે. કોમન છે આ તો હવે રહેવાનું. શ્વેતાજી તમારા માટે શું કરતા હોય છે જ્યારે ખુશ હોય ત્યારે? ખુશ હોય ત્યારે બસ રિસાતી નથી. અને એક સૌથી મોટી વાત છે, બહુ મોટી વાત છે. દીપેનજીને કોઈ એક્ટ્રેસ જે બહુ ગમતી હોય એ એક્ટ્રેસનું નામ, પ્રિયંકા ચોપરા. અને શ્વેતાજીને કોઈ એક્ટર ગમતો હોય એનું નામ. વિનોદ ખન્ના. અરે વાહ. તમારા જે મેરેજ થયા, મેરેજ ડેટ શું છે? 12 ઓક્ટોબર. 12 ઓક્ટોબર મારાથી મેરેજની ડેટ બોલાઈ ગઈ હતી. કેમ કે તમે ત્યારે જ એવું વિચારી લીધું હશે કે આ તો સીધા મેરેજ જ થવાના. યસ.
છેલ્લો ક્વેશ્ચન છે, બંનેને ઇન્ડિવિજ્યુઅલ છે. ફેમિલી કે ફિલ્મ? ફેમિલી. ફેમિલી. વાહ, બંનેનો એક જ જવાબ આવ્યો છે. શ્વેતાજીને થોડો ડાઉટ હતો કે એમને કંઈ ખબર જ નહીં હોય, પણ એવું નથી બન્યું. દીપેનજી ખૂબ સારી રીતે એમને ઓળખે છે અને શ્વેતાજીનો એકબીજાનો સપોર્ટ છે એ પણ ખૂબ સરસ છે. એટલે લોકોને, અત્યારના યુથને ઇન્સ્પાયર કરી એવી બંનેની જોડી છે. થેન્ક યુ. થેન્ક યુ. દીપેનજી, શ્વેતાજી, તમે બંને અમારી સાથે જોડાયા, આટલી સરસ વાતો કરી, ખાસ તો ઇન્ડસ્ટ્રીને લઈને વાતો કરી, એના બદલ ખૂબ ખૂબ આભાર આપનો. આભાર તમારો પણ.